બનાસકાંઠામાં વિરામ બાદ મધ્યરાત્રિએ વરસાદની ફરીથી શરૂઆત થઈ ગઈ છે। મેઘરાજાની ફરીથી એન્ટ્રી થઈ ગઈ છે બનાસકાંઠામાં। ત્યારે વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। પાલનપુર, વડગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગોઠણસમાં પાણી ભરાતા રાહદારીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો। હાઈવે ઉપર આવેલી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કોર્ટની દિવાલ ધરાશાયી થઈ ગઈ। તો સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। પાલનપુરમાં રાત્રિ દરમિયાન 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। બનાસકાંઠામાં વિરામ બાદ મધરાત્રિએ ફરીથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। પાલનપુર, વડગામ સહિતના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। તેના અનુસંધાનમાં બનાસકાંઠામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। પાલનપુર, વડગામ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ગયો। તો પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે। ત્યારે વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ખેડૂતો પણ અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના લીધે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રમેશ પટેલ જોડાઈ ગયા છે। શ્રી રમેશ, બનાસકાંઠામાં વિરામ બાદ મધરાત્રિએ ફરીથી વરસાદની શરૂઆત થઈ ગઈ, જેમાં પાલનપુર, વડગામ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। અત્યારે ત્યાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે? જનરલી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ મધરાત્રિએ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં પાલનપુર, વડગામ, દાંતા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો। દિવસભરના ભારે ઉકળાટ બાદ પવન અને વીજળીના કડાકા સાથે આ વરસાદ શરૂ થયો હતો। જો કે વરસાદને લઈ અને લાંબા સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। તો બીજી તરફ પાલનપુર શહેરના ગઠામણ પાટિયા, વીરપુર પાટિયા, મલાણા પાટિયા, જૂના બસ સ્ટેન્ડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે જાહેર માર્ગો પર ગોઠણસમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। જોકે હાઈવે પર આવેલી એક પ્રાઇવેટ કંપનીના કોર્ટની દિવાલ પણ ધરાશાયી થઈ હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ હોવાના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નહોતા। ત્યારે પાલનપુરમાં રાત્રિ દરમિયાન 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। જોકે જિલ્લાની વાત કરવામાં આવે તો પાલનપુરમાં 2.5 ઇંચ, ધાનેરામાં 1 ઇંચ, દાંતીવાડામાં 2 ઇંચ, દાંતામાં 3.5 ઇંચ, વડગામમાં 3.5 ઇંચ, અમીરગઢમાં 1 ઇંચ અને ડીસામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। જી રમેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।